આ ગાંઠિયા ટ્રાય કરશો ને એટલે બહારના ગાંઠિયા પણ ભૂલી જશો। ચાલો ગાંઠિયા બનાવવાની રેસીપી આપું। તો સૌથી પહેલા 1 કિલો રેડીમેડ છેણાનો લોટ લઈ લીધો તો જે ગાંઠિયા બનાવવાનો લોટ બેકરીમાં મળતો હોય ત્યારબાદ તેને સાણી લીધો તો એટલે તેની અંદરના જે ગઠોડા હોય ને નીકળી જાય। 1 વાટકા જેટલું તેલ લઈ લીધું હતું તેમાં છે ને ગાંઠિયાની અંદરથી જે આ પડીકું નીકળ્યું હતું તેમાં બધી મરી મસાલા હોય, અજમા, મીઠું, સોડા, બધી વસ્તુ હોય તેને આ રીતના છે ને તેલમાં સારી રીતના મિક્સ કરી નાખવાનો એટલે બધો મસાલો એક સરખો થઈ જાય અને આ રીતના છે ને ગાંઠિયાના લોટની અંદર નાખી દેવાનો। જેટલું તેલ વધારે નાખશો એટલા ગાંઠિયા પોસા થાય। આ બાજુ પછી લોટને છે ને સરખી રીતના મિક્સ કરી લેવાનો એટલે બધા જે મરી મસાલા હોય ને એ લોટની અંદર ભળી જાય। 1 લોટા જેટલું પાણી નાખી દેવાનું એટલે આ રીતના લોટ તમારો કાંક થઈ જાય। પછી જેમ જેમ લોટ બાંધતા જાવ તેમ તેમ થોડુંક પાણી નાખતું જવાનું એટલે લોટ છે ને તમારો આ રીતના ઢીલો થઈ જાય ને એટલે ગાંઠિયા પડી જાય ને એવો લોટ બની જશે। તો ગાંઠિયાનો લોટ રેડી થઈ ગયો તો ચાલો ગાંઠિયા પાડવાનું રેડી કરીએ। તો આવી રીતના લોટ થઈ જાય એટલે ગાંઠિયા પડી જાય। તો જો ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલા તેલને ગરમ કરવા માટે મૂકી દીધું। તેલ આવી જાય એટલે 3 આંસવાળો કે 4 આંસવાળો તમારી ઘરે જે પણ જારો હોય તેને છે ને આ રીતના લોટ લઈને આ રીતના ગાંઠિયા પાડવાના। ગાંઠિયા મસ્ત મજાના પડશે ને ફૂલ પોસા થાય। જો મમ્મી મસ્ત ગાંઠિયા પાડતા હતા। ધ્યાન એક રાખવાનું છે કે તેલમાં કોઈને બળવાનું નથી। તો જો આ રીતના ગાંઠિયા અમારા બન્યા હતા કાક અને થોડીક વાર તેને સડવા દેવાના છે। ગાંઠિયા ગરમ હશે ને એટલે તમને એમ જ લાગશે કાચા હશે, પણ થોડાક એવા ઠંડા થાય ને એટલે મસ્ત મજાના ગાંઠિયા ક્રિસ્પી મસ્ત બની જાય। તો આ હતી ગાંઠિયાની રેસીપી, કેવી લાગી કોમેન્ટમાં કહેજો ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ફોલો કરી લેજો ને મને ગાંઠિયા ચારે વધારે ભાવે, તમને શેની સાથે વધારે ભાવે તે કોમેન્ટમાં કહેજો।